અને આઈ જાય જો પાછા પાકી ગયા. તે પાક્યા તો નથી, આને શું છે કે ઝાડવામાં ન પાકે, પક્ષી ખાઈ જાય, એટલે આપણે ઉતારવા આવી ગયા. જય દ્વારકાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પાણી વાર્યું તો પાણી ખખડાવી નાખ્યું એટલું વારી એવું હોય. હારું, તો હવે સોયાબીન કાલે વાટવા જવાનું જ રહે, પાકી જાહે. ઓ પાટી તો બે હતા નાકા વાળવા. દ્વારકાધીશ ને હર હર મહાદેવ. અને કેમ છો આપણી યુટ્યુબ ફેમિલી? મજામાં. અને ભાઈ મજામાં જ રહેવાનું હોય. તો આપણે જો કેરી પૂરી થઈ ને તો સીતાફળીનો વિડીયો નાખ્યો હતો કે જો સીતાફળ બહુ આવ્યા. તો આપણે ઉતારી તો 3 થી 4 ફેરે 5-5 કિલો દેવા લીધા. અને આઈ જાય જો પાછા પાકી ગયા. તે પાક્યા તો નથી, આને શું છે કે ઝાડવામાં ન પાકે, પક્ષી ખાઈ જાય, એટલે આપણે ઉતારવા આવી ગયા. હાલો બધા સીતાફળ ખાવા. અને કામમાં તો હમણાં મિત્રો આપણે તમને ખબર જ છે શું કામ હાલતું છે. એ તો કામમાં હમણાં હાવ બાકા ઝીકી બોલે પાણીની. ઓલી વાડી આપણે સોયાબીનમાં ચાલુ કર્યું ને અહીંયા આપણે ચાલુ છે માંડવીમાં. આ તો આટો મારવા આવ્યો તો મેં કીધું હાલ સીતાફળનો વિડીયો બનાવી લઉં. આપણે સીતાફળ ઉતારીએ ઘણા લીધા, ખાઈ ઘણા લીધા, પણ વિડીયો કંઈ નથી બન્યો. અને આજ તો આઈ થિંક બુધવાર છે, આ બુધવાર છે આજે, અને છોકરાઓને રજા છે. કેવાની રજા હોય આપણે નથી ખબર, પણ એને રજા છે. અને હું અહીંયા માંડવી વારતો હતો પાણી. આપણે લગભગ આજથી 3 ફેઝ પાવર 10 કલાક થઈ ગયો. તો પાણી ચાલુ હતું નટાણે, તો 3 ફેઝ પાવર વયો ગયો. હમણાં તો જો ખેડૂની હાલત કંઈક આવી છે. માંડવી પાતા હવે તો લંકાય કે માંડવીમાં પાણી છે ત્યાં સુધી પાવાનું છે, પછી અકેલીને સુઈ જવાનું છે. તો હવે જો કંઈક એવી જ હાલત માંડી આપણી થવા. થોડાક દી પાણી રહે કદાચ. હવે તો 3 ફેઝ 10 કલાક એટલે તો પાણી હવે કેટલું પાણી હાલે ને વરસાદમાં ક્યાંય ઈંધાણ નથી કે વરસાદ થાય. એવું થઈ જાય રાજવીન વરસાદ? હા કે ના? કેદી? આજ તો આમ ઉપર જોતા કઈ નથી લાગતું વરસાદ થાય એવું. પરેશ ગોસ્વામી, લાલ કાકા ને એવડા થાકી ગયા આગાહી દઈ દઈને. આજ થઈ જાય? કાલ થઈ જાય. આજ નહીં થાય, કાલ નહીં થાય, અવાર નહીં થાય, પરવા થઈ જાય. બીજું હોય થઈ જાય એમ કે અમારે રાજવીન કુમાર જેણકો હવે માંડવી કાંઈક આવી થઈ ગયા. તો આવ લંકાઈ છે પાણી વિના. પાણી આપણે પાછું 2 પાણી પી ગયા ને ઓલી બાજુથી પાણી ચાલુ કર્યું, અને બોરની ઓલી બાજુ હજી તો છે. હવે તો સવડાવાળું છે ને એટલે પાણી હાલતું નથી, કારણ કે સવડા આકલ છે એટલે 2 પાણી પાઈ દીધા ને છતાંય અટાણ તૈડું પડી ગયું. તેમાં પાણી એમ થાય કે જેમ ઓલા ઉંદેડાના દરમાં પાણી ઉતરતું જાય ને પાણી ઉતરતું જાય, બહુ નથી વેગ કરતું. હાલો તમે બધા કન્ટિન્યુ થોડું કામ થઈ પતાવી લઈ. બરોબર ને રાજવીન?
રાજવીન જો લેસન કરે આજ તો રજા છે ને જય દ્વારકાધીશ કહી દો બધાને જય દ્વારકાધીશ મિત્રો. આજ રજા મજા કે તો આજે રજા મજા હે. ત્યાં લેસન કેવું કર્યું દેખાડી દઈ વાહ નાઇસ હેન્ડ રાઇટિંગ આપણે હાવાઈ જોને રજા છે ને તો મેં તમને વાત કરી હતી પણ એક વસ્તુ તમને કહેતા ભૂલી ગયો તો એક વાત કે આપણા હાવાઈ જોને આજ રજા છે ને તો મિત કે આજે કે હું કે વાડીએ જાઉં કે મમ્મીને સોયાબીનને પાણી વારવાનું છે ને તો અમે બે જઈએ એટલે કે તમારે મૂકવાનો ધક્કો નહીં અને પાછો તેડવાનો ધક્કો નહીં હવે મિત ભણવા જાય ને એટલે સવારે મમ્મીને મૂકવા જાવી સોયાબીનમાં પાણી વારવાનું હોય એટલે અને બપોરે 1 વાગે 3 ફેઝ પાવર જાય એટલે પાછી તેડવા જવાની અને હવે તો 10 કલાકનો થઈ ગયો એટલે આજ તો 3 વાગે પાવર ગયો તો જોકે પણ આપણે 1 વાગે તેડવા જવાની ની ઝંઝટ આજ બધી પૂરી થઈ ગઈ હતી આજ મારે અહીંયા સવારે ઉઠીને નાસ્તા પાણી કરી અને દૂધે મિત દઈ આવ્યો તો હું સીધો પાણી વયો ગયો હતો મિત દૂધ દઈ આવી અને પછી એની મમ્મીને બે ગયા હતા અને બપોરે એ વાડીએ લઈ ગયા હતા એટલે 3 વાગે 3 ફેઝ જાય ને એટલે આગળ હવે એ મમ્મી દીકરો ભાઈ ગાડી લઈને આવતા રહે તમને બતાવી હું આવે ને એટલે તમે આ વાત કહેતા ભૂલી ગયો તમને કહી દઉં તો આવે એટલે છે ને તમે બધા કન્ટિન્યુ તમને બતાવી ફાઇનલી મિત્રો તમને કીધું હતું ને એ પ્રમાણે આપણો હાવાઈ જાય ને મમ્મી આવી ગયા એ હોરન મારતા આવે એને ખબર પડી ગઈ કે મારું શૂટિંગ લેવાનું સાહેબ છે આ જો મમ્મી દીકરો પાણી વારીએ હા બે ઊભી રાખી દે જય દ્વારકાધીશ કહી દે બધાને તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. તમારે કઈ કહેવાનું જય દ્વારકાધીશ. વધારે બોલાય જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. પાણી વાર્યું તો પાણી ખખડાવી નહીં કોઈ એટલું વારી નહીં. એવું હોય સારું તો હવે સોયાબી કાલે વાટવા જવાનું જ રહે પાકી જાહે હો 5 કિલો બે હતા નાખા વાળવા. હાલો તો હવે છે ને આપણે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે થોડું કામ થઈ બતાવી લઈએ અને આપણે હવાઈ જઈ ગાડી મૂકી આવે તારે